જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે એક ગોપીનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એકવાર એક ગોપી ગોરસ લઈને જતી હતી તો પ્રભુ તેની સામે જ બેસીને ભોળા નજરથી બોલ્યા, અરે કાંટો વાગ્યો છે, કાઢી આપને. તો ઠાકોરજી નીચે બેઠા અને પ્રભુના પગ પર ગોપી હસ્ત ફેરવવા લાગી અને હસ્ત ફેરવતા એ ગોપી મગ્ન થઈ ગઈ. ત્યારે પ્રભુએ કુંભનદાસને ઈશારો કર્યો કે હવે આવ અને ગોપીની માખણની જે માટલી પડી છે તેમાંથી મને આરોગાવ. અને સખી તો એવી ભાવ મગ્ન થઈ ગઈ છે, પણ જ્યાં શ્રીજી આરોગે છે તો માખણની ધાર ગોપીના મસ્તક પર પડી. ત્યાં એ ચોકી અને એ તો બોલી કે કનૈયા, તું તો મારું માખણ ખાઈ રહ્યો છે, તે કપટ કર્યું મારી જોડે. તે તો કીધું હતું કે કાંટો વાગ્યો, પણ એ તો દેખાતો તો નથી, અને તે કપટ કર્યું મારું માખણ ખાવા માટે. તો પ્રભુ કહે છે કે કપટ તો તે કર્યું છે. ગોપી બોલી કે કેમ? તો શ્રીજી કહે કે જ્યારે કાંટો દેખાય જ નહીં તો 1 કલાક સુધી ગોતતી શું હતી? મારા ચરણ કેમ મૂકતી નથી? ત્યારે કુંભનદાસના મનમાં આવ્યું કે ગોપીને પ્રભુ કેમ બસ છે કે જે ચરણ દેવોને પણ ના મળે એ ચરણ પ્રભુ ગોપીઓની સામેથી આપતા હતા. પ્રભુ કોઈની પાસે પણ બિરાજતા હોય, પણ ચરણ તો ગોપીને જ તેઓ સોંપ્યા છે. આ સાથે જ આપણે આજના પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.